તો જો અમારી સવાર આજે સરસ મજાની આરતીથી થઈ છે. અડસઠ તીરથ ચરણે કોટી ગયા કશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. પાર્વતી પતે હર હર મહાદેવ. ચલો તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજનું સરસ વેધર છે. આજે આખો દિવસ આજે શનિ બતાવે છે. રાતના વરસાદ પડી ગયો છે, જો બધું ભીનું ભીનું છે. અને આજનું ટેમ્પરેચર છે 8, ફીલ લાઈક 4. આજે ફીલ લાઈક આવી ગયું છે 4 ડિગ્રી જેટલું ઠંડી લાગે. પવન છે એટલે ઠંડી થોડી રહેવાની. આખો દિવસ 12 ટેમ્પરેચર રહેવાનું છે આખો દિવસનું થઈને. હવે 2 વીક છે, પછી અમારે ટાઈમ પણ ચેન્જ થઈ જશે. પછી અમારે દિવસ લાંબો થઈ જશે. તો હવે ચાલો છોકરાઓનું ટિફિન ફટાફટ બનાવી દઈએ, સ્કૂલ માટે રેડી કરી દઈએ. હે મુક્ત? નહીં, ગાડી સાફ કરી બેટા. થાકી ગઈ હતી હું તો બહુ જ. કાલનો બહુ જ થાક લાગેલો. એડિટિંગ કશું જ નહોતું કર્યું, સૂઈ ગઈ હતી ખાલી. હવે બધું કામ ફટાફટ ફિનિશ કરી દઈએ. ચાલો તો ભગવાનને સરસ ફ્રૂટ ધરાવી આરતી કરી દીધી છે. તો જો નહીંને પરવારી ગયા છે. જો મારા હેર બ્લો ડ્રાય નથી કર્યા તો બ્લો ડ્રાય વગર તો ખરાબ લાગે છે. પણ મારું બેબી લીવ્સનું એ જે બ્લો ડ્રાય કરતી હતી એ મશીન ખરાબ થઈ ગયું છે. એમાં કર્લ્સવાળો આખો કોમ્બો હતો. ગયું હજુ 6 મહિના નહોતા થયા, પણ હવે કર્યું છે. એ બાજુ નથી દેખાતું મુક્ત. તો એ લોકોનો મેલ આવે એની રાહ જોઈએ છે. ફોન તો કરી દીધો છે એમેઝોનમાં. હવે જોઈએ કે શું કહે છે. જો રિટર્ન કહે છે તો કદાચ નવું રિપ્લેસ આપી દે. ચાલો ફટાફટ જઈએ સ્કૂલ. પછી આ મુક્ત મારો રેડી છે. જો સરસ એકદમ સરસ દાદાનું આગમન થઈ ગયું છે. જઈએ છીએ અમે સ્કૂલ. પવન તો બહુ છે, પણ ઘરમાં મને એટલી ઠંડી લાગતી તો મેં પંખો કર્યો હતો. હવે બહાર પાતળું સ્વેટર પહેરી છે. જોઈએ છે ઠંડી લાગે છે કે પછી. મુક્તને નહીં દેખાતું? આ હાથ પકડી લે મારો. મુક્તના સામે સુરત દાદા આવે છે ને તો દેખાતું નથી. તો હવે જઈશું ફટાફટ સ્કૂલ. પછી આવીને ઘરનું કામ કરવાનું છે, કારણ કે આખો દિવસ કાલે બિઝી હતા. જો કે નિકુંજ ઘરે હોય ને તો મારી ચિંતા બિલકુલ ના હોય. એ ઘરનું બધું સંભાળી લે. પણ ગ્રોસરી બધું કરી આવ્યા હતા, એ બધું પણ ટાઈડી અપ જો કે કરી દીધું છે. પણ બીજું ઘરનું કામ બાકી છે, બધું કચરા પોતા તે તો બધું કરી લઈએ. હે હોટ? ઓકે. મુક્તનું અડધું ઇંગ્લિશ તો મને નહીં ખબર પડતી. એ પ્રોપર હવે ધીરે ધીરે બ્રિટિશ લેંગ્વેજ ઉપર જઈ રહ્યો છે ગુજરાતીમાંથી. હે મુક્ત? આવી બ્રિટિશ છે. હા તો ચાલો હવે મુક્તને મૂકી પછી પાછા આપણે મળીશું. कितने चली घूमी घूमी करने हैं? तो चलो हमें જઈએ છીએ. यहाँ आप आ जाओगे, आप आगे. અમે જઈએ છીએ સાઉથ હોલ. વોક કરતાં કરતાં થોડું વોક થઈ જાય. 1 કલાક 1.5 કલાક જેટલું વોક કરી આવીએ. ઘરે જઈને કામ કર્યું. તો ચાલો ફ્રેન્ડ કીધું ચાલો ચાલતા ચાલતા સાઉથ હોલ જઈએ, મજા આવશે. વેધર પણ સારું છે. સુરત દાદા છે પણ ઠંડી બહુ છે. સવારે હું થોડી છેતરાઈ ગઈ હતી. ઘરમાં પંખાની જરૂર પડી હતી મને. બહાર ગઈ તો મેં પાતળું સ્વેટર પહેરીને ગઈ હતી, તો એટલી ઠંડી લાગી ને કે પૂછો નહીં.
એટલે કીધું ચાલો અત્યારે તો જાડું જેકેટ પહેર લો, ગરમી લાગશે તો કઢી બગી નીચે ઓપ્શન છે મૂકી દેવાશે, પણ ઠંડી સહન નહીં થતી, બહુ ઠંડી છે આજે. તાપ હોય પણ આ તો સુરત દાદા અડતાય નહીં હમણાં. તો ચાલો જતાં જતાં કન્ટિન્યુ કરીએ વિડીયો આપણે. તો જો સરસ વેધર છે અને વોક કરવાની પણ મજા આવે છે. ચાલતા 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 જઈશું. 25 મિનિટ જેવું ચાલતા અમને થાય સાઉથ હોલ જતા. જો બસ સ્ટોપ છે, આ એફ છે, તો સામેનું કઈ હશે બસ સ્ટોપ? હા, સામે એ છે, એ અને અહીંયા એફ, નામ સેમ હશે બસ સ્ટોપનું. આ સમરસેટ રોડ છે અને અહીં એફ, ત્યાં એ, તે એ જ એની અંદર પણ સમરસેટ જ લખેલું છે, ખાલી અક્ષર જુદા છે બંનેના. જ્યારે અમારે સાઉથ હોલમાં નગર કીર્તન હશે ને ત્યારે આ તમને હું બતાવીશ ક્યાંથી ચાલુ થાય અને કઈ કઈ બાજુ હોય છે નગર કીર્તન. બહુ જ મજા આવે, બધું જ ફ્રીમાં ખાવાનું હોય, છોલે ભટુરે, જલેબી, પછી ગરમ ગરમ દૂધ ડ્રાયફ્રૂટવાળું, ફ્રૂટ, સમોસા, ક્રિપ્સ, પાણીની બોટલો, અનલિમિટેડ. જો ત્યાં પણ ફ્લાવર છે, વધારે બધા ઝાડ પર ફ્લાવર, મોસ્ટ ઓફ ફ્લાવર વાળું છે. આ ઝાડ બુઠ્ઠું છે, આમાં તો ખબર એરંડા હોય ને, ઇન્ડિયામાં એરંડા નહીં હોતા એવું લાગેલું છે આની પર. ત્યાં સરસ ફ્લાવર છે જો. તો જો સરસ ત્યાં ફ્લાવર થયા છે, આખી સામેની સ્ટ્રીટ ઉપર ફ્લાવર આખી સ્ટ્રીટ પર મસ્ત ફ્લાવર છે. અમને આવા ફ્લાવર બહુ ગમે. અને અમે સમરમાં લંડનની અંદર ફ્લાવર અમે ટુલિપ ગાર્ડન છે ત્યાં જો જઈશું. એ ઉસકા દેખો ના, आप चालू हो गया तो फिर अब मुफ्त की छुट्टी आएगी. नेक्स्ट वीक मंडे, ट्यूसडे, वेडनेसडे जाना, फिर थर्सडे, फ्राइडे, सैटरडे 4 दिन छुट्टी है. तो हम उधर वो वाले गार्डन में चले जाएंगे. શું કરે છે તો જો અહીંયા સાઉથ હોલ કોર્ટ છે. હવે ખબર નહીં અંદર કેવી રીતે હશે, પણ બહુ મસ્ત લાગે છે બહારથી. તો સાઉથ હોલની સ્ટ્રીટ ઉપર અમે આવી ગયા છીએ. ये हॉलैंड बर्ड क्या है? अच्छा, અમે અહીંયા જઈશું આજે જોયા લુકાસમાં. અમારે જોયા લુકાસ પણ છે સાઉથ હોલમાં અને માલાબાર પણ. તો જો અહીંયાથી થોડું આગળ ચાલીને જઈએ એટલે ત્યાં માલાબાર છે. બંને શોરૂમ છે અહીંયા જોયા લુકાસ. અને જો અમારે આવું કટિંગ કરેલું વોટરમેલન હોય છે 199 1 કિલો. હવે આ કેટલા કિલો થયા? 4-5 પાઉન્ડનું આટલું થઈ જતું હોય છે. અમારે જામફળ 499 એટલે 5 પાઉન્ડના કિલો હોય છે. તમારે ત્યાં કેટલાના હોય છે? પછી લીંબુ જે છે એ 3 લીંબુ 99 પેન્સ એટલે 1 પાઉન્ડની અંદર લીંબુ હોય છે. સ્ટ્રોબેરી એટલી સારી નથી. પછી આ ગ્રેપ્સ છે, એક આખું બોક્સ 2 પાઉન્ડનું છે. જે ઇન્ડિયન ગાજર છે 5 પાઉન્ડના કિલો. પપૈયું બહુ મોંઘું હોય છે અમારે. જો 4 પાઉન્ડનો કિલો છે. આ તો કિલો ઉપર હોય. ભીંડા છે જે 6 પાઉન્ડના કિલો છે, પણ એટલો દમ નથી લાગતો. પછી જો શ્રીફળ 99 પેન્સ એટલે 1 પાઉન્ડનું શ્રીફળ છે અમારે અહીંયા. તમારે ત્યાં કેટલાનું શ્રીફળ હોય છે કોમેન્ટ કરજો. જો મેથી છે, 2 જોડી લેવી હોય આટલી 1 જોડી, 2 જોડી 1.5 પાઉન્ડની છે. દૂધી છે 6 પાઉન્ડની કિલો છે અમારે. ઇન્ડિયામાં તો બહુ જ સસ્તી હોય. અહીંયા મેં આટલી દૂધી લીધી છે. એક હવે જોઈએ
આટલી એક લીધી છે, કેટલાની થાય હું તમને પ્રાઇસ કહીશ કે કેટલાની દૂધી થઈ. જો અમારે મેંગો પણ આવી ગઈ છે, એ પણ 6 પાઉન્ડની કિલો છે. આમળા 8 પાઉન્ડના કિલો. ટિંડોરા 6 પાઉન્ડના કિલો. ગવાર છે એ બી 6 પાઉન્ડના કિલો. પરવર 6 પાઉન્ડના કિલો. વાલોર પાપડી 7 પાઉન્ડની કિલો છે. બંને જુદી જુદી છે, બંને 7 પાઉન્ડની કિલો છે. આ ખબર નહીં શું વેજીટેબલ છે, કોઈને ખબર શું છે? લોંગ, પેટ્રોલ લોંગ, ખબર નહીં આ પેટ્રોલ લોંગ શું છે. અમારે કુંવરપાઠું પણ મળે છે, જો કેટલાનું છે, 6.60 પેન્સનું કિલો છે. 6.5નું ગણી લો, 6.5 પાઉન્ડનું કિલો કુંવરપાઠું છે. શું છે બહાર ના આવાય. જો મમ લીધું છે. સોયાબીનની વડી પણ કેટલી જાતની છે, બધી બ્રાન્ડની અલગ અલગ છે. જો કોકા કોલા છે, મુક્તની ફેવરેટ 279ની 175 લીટર છે. આ બધા જ્યુસ છે, જો કેટલી બધી જાતના જ્યુસ છે. ફ્રૂટી મેંગો ડ્રિંક. તો જો અમે હવે જઈએ છીએ ઘરે ચાલતા ચાલતા. ફાલુદાની મોજ છે આજે. એક તો મેં લઈ તો લીધું છે, પણ વેધર ચેન્જ થઈ ગયું, ઠંડુ થઈ ગયું છે, ઠંડક થઈ ગઈ, તાપ જતો રહ્યો. જો થઈ ગયું ચેન્જ વેધર. આવું થાય અમારે, ગમે ત્યારે વેધર ચેન્જ થઈ જાય છે. સરસ મજાનો તાપ હતો એટલે ઠંડી તો થોડી ઓછી લાગતી, હવે વધી. જો સરસ ફ્લાવર છે ને અહીંયા, હજુ નજીકથી બતાવું. એકદમ મસ્ત ફ્લાવર છે. અહીંયા સેમ એવા 2 ઝાડ છે, આગળ બી છે. તો જો હરી આવી ગયો છે સ્કૂલથી. હરીને કંઈક પ્રાઇઝ મળી છે. શું મળ્યું હરી? ચોપડી મળી. હા, શેના માટે મળી? તારા રાઇટિંગ સારા છે? ગેમ સરસ. લ તો અત્યારે ઓપન નહીં કરું. હાર જા, મુક્ત જોવે નહીં ને તો રડશે. મારે પણ મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે હું પણ નીકળીશ. ગાઈસ, તો મારા ટીચરે આમ લખ્યું હતું, ચૈતન્ય વેલ ડન ફોર ક્રિએટિંગ એ વન્ડરફુલ બુકમાર્ક. મિસ લવીશ હે ને, સ્ટીકર સ્ટીકર મૂકી આપી છે. જો ગુડ બોય હરી. તો જો સરસ વેધર થઈ ગયું છે, ફૂલ સની. સવારમાં તો આપણે થોડું છેતરાઈ ગયા હતા, અત્યારે સરસ સની વેધર થઈ ગયું છે. તો હું જાઉં છું હવે સ્કૂલ મુક્તને પિક કરવા માટે. પછી ત્યાં આવીને મુક્તને સ્કૂલથી લઈને આવીને પછી મારે જવાનું છે એક જગ્યાએ. મારા ફ્રેન્ડને બધા જઈએ છીએ સાથે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો તમને એક નવી જગ્યા બતાવીશ. શોપિંગની છે, પણ બહુ જ મોટી છે. તો મેં 4:30નો ટાઈમ તો આપ્યો છે, હવે કેટલા વાગે નીકળીએ ખબર નથી. તો ચાલો મિત્રો ફટાફટ જાઉં, પછી પાછા મળીશું. અમારા નેબર હતા, હેલો કહેતા મને. તો જાઉં છું મુક્તને લેવા, પછી કરીશું આપણે કન્ટિન્યુ વિડીયો. અને ક્યાં જાઉં છું એ જોવા માટે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમે બધા. થેન્ક યુ. શું હેલો હાલો બોલો? અહીં જોઈન તા દાદા બા જોશે. ગુગુ ગાગા. હાય. જો છોકરાઓને લઈને જઈએ છીએ ઘરે. નહીં, વિશ્વા ગુડ ગર્લ છે હે ને? હા. શું કશું નહીં લઈને આવ્યું?
જો ઘડીકમાં તાપ નીકળે છે ને ઘડીકમાં છાંયડો આવી જાય છે. જો મુક્ત આવી ગયો છે સ્કૂલથી. એવું મુક્ત એમ કહે છે કે મારો વ્લોગ કરો, હું સ્કૂલથી આવી ગયો છું. બસ અમે તો ઘરે પહોંચવા આવ્યા. તું ત્યાં બધાનો વ્લોગ કરતી હતી તો જોતો તો નહોતો મુક્ત. બોલો મને ઠંડી લાગે છે. મેં પાતળું સ્વેટર પહેરે છે અને સ્વેટરને ખાલી ટી શર્ટમાં ફરે છે, એને ઠંડી નથી લાગતી. મુક્ત તો ચાલ હવે ઘરે જઈને કરીશું કન્ટિન્યુ. આપણે પછી કંઈક જઈએ. તો જો મુક્તની સ્કૂલમાં વર્લ્ડ બુક ડે હતો ને ત્યારે આવી રીતે બુક રીડ કરવાની હતી છોકરાઓ જોડે. અને આવી રીતે બધા પેરેન્ટ્સ પણ હા સુખીને પપ્પા દેખાય છે ને. હા અને મુક્તના સાથે બુક રીડ કરતા ફોટો આપે છે અમને. બંને આ ને બંનેનું ચાલુ થઈ ગયું. તારે આવું નહીં ને, તું નાટક કર, તને નહીં લઈ જવાની હું. જો આ બે લડે છે, બંને ધમાલ કરે છે, મસ્તી કરે છે ક્યારનાય. હે ઓય એવી એવલી એ એવી હેલો હેલો કર દે ચલ બધાને. હેલો કિસી કર દે ચલ. હે આમ કર દેજો. ઓય મુક્ત આપી દેના. તો અમારે જો સાંજે 6:08 થઈ ગઈ છે. સરસ મજાનું વેધર છે, ઠંડુ ઠંડુ વેધર છે, થોડું હવાવાળું છે. હવે કાલથી તો આખો દિવસ હવા જ છે. અત્યારથી જ ચાલુ થઈ જશે પવન, એટલે કાલનો આખો દિવસ ટેમ્પરેચર ઓછું રહેવાનું છે, એટલે ઠંડી વધારે રહેશે. અમે જઈએ છીએ હવે ઘરે. નિકુંજ પણ આવી ગયા હશે જોબ પરથી. જો મુક્ત બૂમો પાડતો પાડતો જ જાય છે. જો હવે સરસ પ્લાન્ટ બધાય મૂકી દેશે બધાય પોતપોતાના ઘર આગળ. જો આવી ગયા છે નિકુંજ પણ જોબ પરથી. મુક્ત કે ઘરમાં લાઈટ ચાલુ હોય પપ્પા આવે. જો નિકુંજ પણ આવી ગયા છે જોબ પરથી. નિકુંજ જય સ્વામિનારાયણ. તો જો આજે છે ગરમા ગરમ ગુજરાતી દાળ, ફ્લાવર બટેકાનું, વટાણા ટામેટાનું શાક, સરસ મજાનું રાઈસ છે અને સાથે છે ગરમા ગરમ રોટલી. તો આવી જાઓ મિત્રો જમવા. અમે જમવા બેસી જઈએ છીએ હવે. તમે પણ આવી જાઓ જમવા. તો જો અમે જમીને પરવારી ગયા છીએ. અમારે બહારે જવાનું પ્લાનિંગ કેન્સલ થઈ ગયું છે કે પાજી લઈ જ ના ગયા. અમને પાણી લેવા જવાનું હતું તો બસ અમે હવે ઘરે જ છીએ. નાઇટ ટાઈમ થઈ ગયો છે. કાલે પાછું ગુરુવાર, સવારે સ્કૂલ જવાનું બાળકોને. તો ચાલો અમે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ. તમને કેવો વ્લોગ લાગે છે કોમેન્ટ તો કરો, તો મને ખબર પડે કે તમને અમારા વ્લોગ કેવા લાગે છે. આ સાથે વ્લોગ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.